ભાવનગરના આ લુખ્ખાઓ છે તે નાસ્તો કરવા જાય છે અને નાસ્તો કર્યા બાદ પૈસા આપતા નથી, બબાલ થાય છે। આ લારી છે તેને ઊંધી કરી દે છે અને ત્યાર પછી ગુનો પણ દાખલ થાય છે અને લુખ્ખાઓનો પોલીસ વરઘોડો પણ નીકાળે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે આ લુખ્ખાઓ અસામાજિક તત્વો ત્રાસ અને આતંક મચાવી રહ્યા છે અને ત્યાર પછી આ ગુજરાતની પોલીસ તેઓને રોડ રસ્તા પર લાવે છે અને તેમને વગર ચપ્પલે ચલાવી તેમને માફી પણ મંગાવે છે અને તેમને ઉઠક બેઠક પણ કરે છે। આવી જે ઘટના આવી છે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી, જેમાં આ લુખ્ખાઓ છે, આ લુખ્ખાઓ થોડાક દિવસ પહેલા એક નાસ્તાની લારી છે ત્યાં રાત્રિના સમયે પહોંચે છે, નાસ્તાની માંગણી કરે છે। નાસ્તો પૂરતા પ્રમાણમાં નહોતો અને આ લુખ્ખાઓ છે તેમને પૈસા પણ આપવા નહોતા, તે કારણસર આ જે નાસ્તાના લારી ચાલક હતા તેમના સાથે બબાલ કરે છે, જોત જોતામાં મારામારી પણ કરે છે, આ લારીમાં તોડફોડ પણ કરે છે અને તેને ઊંધી પણ કરી દે છે અને ત્યાર પછી નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લારી ચાલકના જે ભાઈ છે તે ગુનો દાખલ કરાવે છે। આ 10 આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે અને અંતે આરોપીઓ છે તેઓનો પોલીસ જાહેર બજારમાં વરઘોડો પણ નીકાળે છે અને આ ઘટનાને લઈને અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે વડવા પાદર દેવકી ચબુતરાની જે સામે જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી, જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે 3 થી 4 જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે। તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં 10 સાડા 10ના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો, પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં। તેનાથી તેઓએ ના પાડેલી, જેનું બંદૂક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ, નદીમ, એઝાઝ, ઈજુ, સજુ અને અકીલ તેમજ બીજા જે છે કુલ 10 આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે અને આ લોકોને ધાક ધમકી આપે છે, તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે 10,000ની કિંમત જે છે તેના 10,000 રૂપિયા તે લઈ લે છે। એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। આ કામે પોલીસ દ્વારા આ જે છે 7 આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। આમ જે પ્રકારે ભાવનગરના આ મેઇન બજારમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને પોલીસને તેમને અસામાજિક તત્વોએ પડકાર્યા હતા, જો કે પોલીસ આરોપીઓને દબોચે છે અને તેઓનો વરઘોડો નીકાળી તેમને કાયદાનું પણ ભાન કરાવે છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।